નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું નિકિતા. મહત્વપૂર્ણ સમાચારોમાં જો વાત કરીએ તો પુણેના કેટલાક ભાગોમાં તાજેતરમાં દીપડો જોવા મળ્યા બાદ આજે સવારે ફરી એકવાર નાગરિકો ચોંકી ગયા હતા, કારણ કે શિવને વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં 5 વાંદરાઓની ટોળકી ફરતી જોવા મળી. રહેવાસીઓ તાત્કાલિક વન વિભાગ અને સ્થાનિક અધિકારીઓને ચેતવણી આપી. શહેરમાં અનેક દીપડા જોવા મળ્યાના થોડા દિવસો પછી જ આ ઘટના બની, જેના કારણે શહેરી વસાહતો નજીક માનવ વન્યજીવ વચ્ચેનો સંપર્ક વધવાની ચિંતા વધી રહી છે. નજીકના સોસાયટીઓના નાગરિકો હવે વન વિભાગને વિનંતી કરી રહ્યા છે કે તેઓ શક્ય સંઘર્ષોને રોકવા માટે દેખરેખ વધારવા અને જાગૃતિ અભિયાન ચલાવે. અધિકારીઓએ રહેવાસીઓને સલાહ પણ આપી છે કે ખુલ્લા વિસ્તારોમાં ખોરાકનો કચરો છોડવાનું ટાળો, બાલ્કની અને બારીઓ સુરક્ષિત રીતે રાખો, રખડતા પ્રાણીઓને ખવડાવવાનું ટાળો જે વન્યજીવોને આકર્ષિત કરી શકે છે. સાથે જો વાંદરાઓ ફરીથી દેખાય તો વન વિભાગને જાણ કરો અને આ ટોળકીઓને નજીકના જંગલી વિસ્તારોમાં સુરક્ષિત રીતે પાછા ખસેડવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. સ્પોટ અને એપીઆઈએસ પ્રોફાઇલિંગના આધારે કુલ 10.899 કિલો શંકાસ્પદ એનડીપીએસ, જેની કિંમત આશરે 10.899 કરોડ રૂપિયા છે, તે ગેરકાયદેસર બજારમાંથી 3 કેસ હેઠળ જપ્ત કરવામાં આવી, જે 4 મુસાફરો પાસેથી વિવિધ ફ્લાઇટ્સ દ્વારા બેંકોકથી લાવવામાં આવ્યા હતા અને નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985 ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે કુલ 21.799 કિલો શંકાસ્પદ એનડીપીએસ, જેની કિંમત હોય આશરે રૂપિયા 10.899 કરોડ રૂપિયા, બેંકોકથી વિવિધ ફ્લાઇટ્સ દ્વારા આવેલા 4 મુસાફરો પાસેથી 4 કેસ હેઠળ ગેરકાયદેસર બજારમાંથી રૂપિયા 21.799 કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને નાર્કોટિક્સ, ડ્રગ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ એટલે કે 1985 ની જોગવાઈઓ હેઠળ તેમની ધરપકડ પણ કરવામાં આવી. તો ભાજપ મહારાષ્ટ્ર રાજ્યના પ્રવક્તા નવનાથ બાને રાજ ઠાકરેના મુંબઈનું નામ બદલવા અને મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના નિવેદનની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું, રાજ ઠાકરે ખુલ્લેઆમ બોલી રહ્યા છે, હકીકતો પર આધારિત નથી. મુંબઈનું નામ ગઠબંધન સરકારે બદલ્યું હતું અને રામ નાઈકે પણ તેમનું અનુકરણ કર્યું હતું. ત્યારે ઉદ્ધવ ઠાકરેની જેમ રાજ ઠાકરે પણ વારંવાર યુટર્ન લેવા ટેવાયેલા છે. તો દેવેન્દ્ર ફડણવીસ મુંબઈ મોટા પ્રોજેક્ટ્સ લાવ્યા છે તે તરફ ઇશારો કરતા બાને આગળ કહ્યું કે કોઈ પણ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરી શકતું નથી, તેનું નામ બદલી શકતું નથી. રાજ ઠાકરે ભાજપ જેવી માનસિકતા ધરાવતા નથી. જ્યારે પણ મુંબઈમાં ચૂંટણી આવે છે ત્યારે અમે મુંબઈનો નાશ કરીશું જેવી ભાષાનો ઉપયોગ થાય છે. કેટલાક લોકો મુંબઈનો વિકાસ જોઈ શકતા નથી. મરાઠી લોકો અને મુંબઈકર બુદ્ધિશાળી છે. મુંબઈના કોલીવાડાથી અસ્થિ વિસર્જન માટે પંઢરપુર તરફ જતી એક ટ્રાવેલ્સની બસે રસ્તાની વચ્ચે ડિવાઈડર પાસે ઉભેલા બારડના જાલેન્દર શાસ્ત્રીને ટક્કર મારી. જોરદાર ટક્કરને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. સદનસીબે રાહુલ લોંઘે અને ગામનો એક શાળાનો વિદ્યાર્થી અકસ્માતમાં બચી ગયા છે. ટ્રાવેલ્સની બસ જે ખૂબ જ ઝડપી હતી તે ડિવાઈડર તોડીને પલટી ખાઈ ગઈ. વાનમાં 17 મુસાફરો હતા, તેમાંથી કેટલાકોને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ બારડ પોલીસ સ્ટેશનના અધિકારીઓ, બીટ ઓફિસર અમોલ ચાંગુન, ચૂંટાયેલા સરપંચ પ્રકાશ લંગોચે અને પોલીસ પાછળ અશ્વિની ટેમ્બ્રે ઘટના સ્થળે પહોંચ્યા. બીટ ઓફિસર અમોલ ચાંગુને પંચનામું કર્યું ને આ પટ પર વારંવાર વાહનો ખૂબ જ ઝડપે પસાર થાય છે, જેને કારણે સ્થાનિકો માટે વારંવાર જોખમ સર્જાય છે. તેથી બારડ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ પ્રકાશ લંગોટે આલમથી પંઢરપુર હાઈવે પર એસટી સ્ટેન્ડ પાસે સ્પીડ બ્રેકર લગાવવાની માંગ કરી છે. સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, મહારાષ્ટ્ર.